મિત્રો કેમ છો બધા મજામાં મજામાં દેખશો અને સવારમાં જો અત્યારે છે ત્યાર ધોઈ નાય ધોઈને થઈ ગયા છે ત્યાર અને આજે અમારે જવાનું છે પાછું બાર ગામ કેમ કે અમારે રુદ્રાસભાઈ જાય છે એના મામાના ઘરે એટલે જવાનું છે નાસ્તા પાણી કરી લીધા છે અને અમારા રુદ્રાસભાઈ અત્યારે નખ કટિંગ કરે છે નખ કટિંગ જો નખ કટિંગ નું કામ ચાલે છે રુદ્રાસભાઈ નું અને અમારા મેડમ પેકિંગ કરે છે પેલા બધું તૈયાર થઈ ગયું છે રુદ્રાક્ષભાઈ જાય છે એના મામાના ઘરે એના પપ્પાના ઘરે જાય છે અને હું ક્યાં જાઉં છું એ તમે કોમેન્ટ કરી દેજો જરાક તને ક્યાં સોરા બોલવાનું કીધું તું યાર હું યાર કહી દીધું અને મારા મમ્મી જો મગ સાફ કરે છે મગ સાફ કર્યા કરે હમણાં સારા તો પછી અમારા બ્લોગમાં બના રહેજો આજે કન્ટિન્યુ અમારા રુદ્રાક્ષભાઈ અત્યારમાં છે ને હિસકા ખાય છે હવારમાં કાકડું હિસકા ખાય છે હિસકા નાનો ગુગો છે ને એટલે જો ચાલો મિત્ર તો પછી હવે અમે થઈ ગયા છે તૈયાર અને હવે અમે જાવી છીએ ચાલો આ ગડુભાઈ જો બારી સડીને બેઠા છે જો હાલો ગડુ એ ના પડે તો એ આવવાનો છો ચાલો તો પછી બધું તૈયાર થઈ ગયું છે પેલા કમ્પ્લીટ થઈ ગયા છે ગાડી બધી તૈયાર થઈ ગઈ છે બધું તૈયાર થઈ ગયા છે અને અમે જ આવી છીએ બહારગામ કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો જો થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ તૈયાર ચાલો તો અમે આવી ગયા છીએ અત્યારે વગડિયા હનુમાન દાદા એ કેમ કે અમારું સ્ટેશન છે વગડિયા હનુમાન દાદા કેમ કે અમે બહાર જાવી ને આ રસ્તે દામનગર રોડ ઉપર એટલે અમારે પાણી પીવા તો ઊભું રહેવાનું જ છે જો આ પાણીનું પરબ છે ને અમે પાણી પીવા તો ઊભા રહેવી જ છે પાણી પી લેવી પછી અમે હાલતા થાય જો શ્યાવો હોય કે ઉનાળો હોય અમારે પાણી પીવા તો આવવાનું જ છે પછી અમે છે ને અત્યારે પહોંચી ગયા છે મારા મામાના ઘરે અને મારા ગડુ છે ને રુદ્રાક્ષ એના મામાના ઘરે અને આ મેડમ છે ને પપ્પાના ઘરે મારા મામાનું ઘર એવું છે પહોંચી ગયા છે અને ઘરે કોઈ નથી કોઈ કરે છે નહીં કામ પર ગયા ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા અને આજે બીજો દિવસ થઈ ગયો છે અને અમે સવી હજી નાન જ્યારે મારા મામાના ઘરે અને મારા સસરાના ઘરે અને ન્યાસ સેવી અત્યારે જો મેડમ તૈયાર થાય છે અને અમારે જવાનું છે હવે રાજકોટ કેમ કે ત્યાં થોડુંક કામ છે એટલે જાવી છીએ રાજકોટ તો પછી અમારા બ્લોગમાં બન્યા રહેજો તમે કન્ટિન્યુ અને અમારા ગડુભાઈ છે ને એ આરામ કરે છે તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો ચાલો તો પછી કહીશ અમે રાજકોટ પહોંચી ગયા છે અને પહોંચી અને આ પાયડીમાં ફરી પાયડી રાજકોટનો એરિયો પાયડી ત્યાં સેવી અમે સમર છે આવી રાજકોટ સેવી આ મકાન છે આ રાજકોટનો નજારો છે જો રાજકોટ સિટી એની પર બધી સિટી છે રાજકોટ સિટી રાજકોટ સિટીના અમે રાજકોટથી પોગી ગયા છીએ ઉપલેટા અને અત્યારે હું આવી ગઈ છું મારા મામાના ઘરે અને આ છે મારા મામાનો પોયરો બાબુ બાબુ લી 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 ના 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 જો હા ફ્રેશ હાથ પગ ધોઈને ફ્રેશ થાય છે ને આ મારા મામાનું ઘર છે જે મામાના ઘરે હું આવી છું એનું ઓપરેશન કરેલું છે કેન્સરનું હતું એટલે ઓપરેશન કરેલું છે હાલ રાજકોટ છે મારા માસીના ઘરે એમની સારવાર ત્યાં ચાલુ છે અને આ મારા મામાનું ઘર છે અને
આ મારા મામાના વાઈફ છે. એ આમ રહ્યો ને, આમ રહ્યો તો આમાં આ એનું બચ્ચું છે. એ બચ્ચું ઢીંગ ટીકડી ઢીંગ ટીકડી ઢીંગ ટીકડી ઢીંગ ટીકડી ઢીંગ ટીકડી ઢીંગ ટીકડી ઢીંગ ટીકડી. લટ લેવાની ન હોય. બાબી આમ આમ સમજી લઈ લેવાની. થાળી નાખ્યું નડતા ના કેવા 6 મહિનાનો પૂરો થાય. વજન થઈ ગયું ઘણું કા દાંત કાઢવા મળે. જો 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 કોણ છે?